We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Welcome, my dear friends. Welcome to Dr. Subhash Technical Campus. Today, in the next session of induction motor, we'll see the concept of star delta starter. What is the requirement of star delta starter? તો આજના આપણા લેક્ચરમાં આપણે જોઈશું સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, સર્કિટ ડાયાગ્રામ એન્ડ વર્કિંગ પ્રિન્સિપલ અને એની થિયરી. એના એડવાન્ટેજીસ, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની આપણી જરૂરિયાત શા માટે છે, શા માટે એ ઉપયોગી છે, એનો સર્કિટ ડાયાગ્રામ કઈ રીતે કન્સેપ્ટમાં છે, એનો વર્કિંગ પ્રિન્સિપલ કઈ રીતે કામ કરે છે. બરાબર છે. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. તો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ સ્ટાર ડેલ્ટા starter? Star delta starter is the most commonly used method of starting 3-phase induction motor. 3-phase induction motor ને સ્ટાર્ટ કરવી હોય તો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર એક સૌથી વધારે મેક્સિમમ યુઝ થતી મેથડ છે. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની સ્ટાર્ટિંગ ઇન્ડક્શન મોટર કનેક્ટ કરવામાં આવે તો પેલા સ્ટારમાં કનેક્શન થાય છે થ્રુ આઉટ સ્ટાર્ટિંગ પીરિયડ. સ્ટાર્ટિંગ પીરિયડમાં એનું કનેક્શન સ્ટારમાં હશે. બરાબર છે. then once motor reach to required speed, જે મોટરને જરૂરી સ્પીડ છે એ મળી જાય તો એ મોટર ડેલ્ટામાં કનેક્ટ કરવામાં આવે છે. તો આ હતું સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો કોન્સેપ્ટ. ફરીથી એકવાર જોઈ લઈએ. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર મોસ્ટ કોમનલી યુઝ થાય છે. બરાબર છે. ઇન્ડક્શન મોટરમાં પહેલા સ્ટારમાં કનેક્ટ કરવામાં આવે છે, પછી એને ડેલ્ટામાં કનેક્ટ કરવામાં આવે છે. તો આ તો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો કોન્સેપ્ટ. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર will start a motor with star connected stator winding. આપણે જોઈ લીધું. when motor reaches to its 80% of its full speed, એટલે આપણી ટોટલ સ્પીડ હોય, રેટેડ સ્પીડ, ફૂલ સ્પીડ, એના 80% સ્પીડ પૂગી જાય ત્યારે મોટરના સ્ટારમાંથી ડેલ્ટામાં કનેક્ટ કરવામાં આવે છે. ઇટ વિલ બિગિન ટુ રન ઇન એ ડેલ્ટા કનેક્ટેડ સ્ટેટર વાઇન્ડિંગ. બરાબર છે. ત્યારે એને ડેલ્ટામાં કનેક્ટ કરવામાં આવે છે. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર ઇઝ અ ટાઈપ ઓફ રિડ્યુસ્ડ વોલ્ટેજ સ્ટાર્ટર. હવે આને નામ રિડ્યુસ્ડ વોલ્ટેજ સ્ટાર્ટર શા માટે આપવામાં આવ્યું? વોલ્ટેજને રિડ્યુસ કરે. જ્યારે સ્ટારમાં કનેક્ટ કરવામાં આવશે ત્યારે 3 ભાગમાં એનું ડિવિઝન થશે. બરાબર છે. when we use it to reduce the starting current of the motor without using any external device or apertures. આ સ્ટારનું કનેક્શન શા માટે? કે આને રિડ્યુસ કરવામાં આવે સ્ટાર્ટિંગ કરંટ. આપણે મોટર સ્ટાર્ટ કરીએ ત્યારે હેવી ઇન્ડ્રસ કરંટ લે છે. બરાબર છે. તો એ ઘટાડવા માટે એક્સટર્નલ સર્કિટમાં રેઝિસ્ટર કે બીજા કોઈ પણ અપાર્ચર્સ ઉપયોગમાં લીધા વગર સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની મદદથી આપણે આ ઘટાડી શકીએ છીએ. બરાબર. This is the big advantage of star delta starter as it typically has around 1/3 of induced current compared to DOL starter. હવે જ્યારે આપણે પ્રીવિયસલી કોન્સેપ્ટ જોયો DOL સ્ટાર્ટરનો, એના કરતા 1/3 કરંટ ઇન્ડ્યુસ્ડ કરંટ લે છે. તો DOL સ્ટાર્ટર કરતા એ ત્રીજા ભાગનો સ્ટાર્ટિંગ કરંટ લે છે. મીન્સ બહુ સારામાં સારી કન્ડિશન કહી શકાય. તો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર આપણે આટલા માટે જ પ્રિફર કરીએ છીએ. બરાબર છે. The stator mainly consists of TPDP, triple pole and double pole switch. બરાબર છે. which stands for triple pole double throw switch. TPDP નું ફૂલ ફોર્મ છે triple pole and double throw switch. This switch changes the stator winding from star to delta. જ્યારે આપણે મોટર 80% સ્પીડ પ્રથમ મોટરને સ્ટારમાં કનેક્ટ કરીએ છીએ, સ્ટારમાં રન કરીએ છીએ, સ્ટારમાં સ્ટાર્ટ કરીએ છીએ, જ્યારે મોટરની 80% સ્પીડ પૂગી જશે ત્યારે આપણે મોટરને સ્ટાર કનેક્શનમાંથી સ્ટેટર કનેક્શન ડેલ્ટામાં આપીશું. ડેલ્ટાને ચેન્જ કરવા માટે આપણે ટીપીડીપી સ્વિચનો ઉપયોગ કરશું. એનું ફૂલ ફોર્મ શું છે? ટ્રિપલ પોલ એન્ડ ડબલ થ્રો સ્વિચ. તો આ હતું સ્ટાર TPDP નો concept. During starting condition of stator winding is connected in the form of star. But now we shall see how star delta starter reduce the starting current of 3-phase induction motor. એ આપણે સર્કિટ ડાયાગ્રામમાં
જોઈશું. For that, let us consider VL supply line voltage, ILS supply line current, and IPS that is winding per phase current. બરાબર છે. Z is the impedance per phase winding at standstill condition. હવે VL જે આપણો સપ્લાય લાઇન વોલ્ટેજ છે, ILS સપ્લાય લાઇન કરંટ છે, IPS વાઇન્ડિંગ કરંટ પર ફેઝ છે. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ અહીંયા આપણને VL મળે છે, અહીંયા VL મળે છે, પણ અહીંયા જો સ્ટારમાં જશે તો VL બાય √3 થશે. બરાબર છે. અહીંયા પણ VL બાય √3 થશે, અહીંયા પણ VL બાય √3 થશે. એટલા માટે જ આપણે રિડ્યુસ્ડ વોલ્ટેજ સ્ટાર્ટર કહીએ. સ્ટાર કન્ડિશનમાં આના વોલ્ટેજ રિડ્યુસ થશે ત્રીજા ભાગમાં. બરાબર છે. એઝ ધ વાઇન્ડિંગ ઇઝ સ્ટાર કનેક્ટેડ, વાઇન્ડિંગ કરંટ પર ફેઝ ઇક્વલ ટુ સપ્લાય લાઇન કરંટ. જો સ્ટાર કનેક્ટેડ વાઇન્ડિંગ છે તો વાઇન્ડિંગ કરંટ પર ફેઝ અને લાઇન કરંટ બે સેમ જ હશે, વોલ્ટેજ રિડ્યુસ થશે તો IPS ઇક્વલ ટુ ILS થશે. સ્વાભાવિક છે. લાઇન કરંટ ઇઝ ઇક્વલ ટુ ફેઝ કરંટ સ્ટાર્ટિંગ કરંટમાં. એઝ ધ વાઇન્ડિંગ ઇઝ સ્ટાર કનેક્ટેડ, વોલ્ટેજ અક્રોસ ધ each phase will be divided by √3. So VL is the line voltage divided by √3. હવે સ્ટાર કનેક્ટેડ વાઇન્ડિંગમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ સરખા હોય તો IPS ઇક્વલ ટુ ILS. આ તો કોન્સેપ્ટ ક્લિયર. સ્ટાર કનેક્ટેડ વાઇન્ડિંગમાં વોલ્ટેજ કેટલો હશે? VL બાય √3. હેન્સ વાઇન્ડિંગ કરંટ પર ફેઝ કેટલા થશે? IPS બરાબર, તો આપણે VL બાય √3 તો વોલ્ટેજ છે, ડિવાઈડ બાય Z એટલે આપણો Z થશે ને, આ ટર્મિનલ Z, તો વાઇન્ડિંગ કરંટ પર ફેઝ IPS ની આપણને વેલ્યુ મળશે. IPS બરાબર VL બાય √3 ઇન્ટુ Z. તો વાઇન્ડિંગ કરંટ પર ફેઝ IPS ઇક્વલ ટુ લાઇન કરંટ. તો IPS બરાબર VL બાય √3 Z છે, તો ILS બરાબર VL બાય √3 Z થશે. તો આ રીતે આપણો લાઇન કરંટ કન્સિડર થશે. હવે આ હતી સ્ટાર્ટિંગ કન્ડિશન. સપોઝ ડેલ્ટા કનેક્ટેડ છે. લેટ અસ કન્સિડર ધ સિચ્યુએશન વેર મોટર ગેટ્સ સ્ટાર્ટેડ વિથ ધ ડેલ્ટા કનેક્ટેડ સ્ટેટર વાઇન્ડિંગ ફોર ધ સેમ 3-phase સપ્લાય જોઇન્ટ્સ. હવે સ્ટાર્ટિંગ કન્ડિશન એઝ ઇટ ઇઝ VL લાઇન વોલ્ટેજ, ILD લાઇન કરંટ, IPD ફેઝ કરંટ. બરાબર છે. અહીંયા સ્ટાર હતો એની જગ્યાએ ડેલ્ટા આવી ગયો, Z એઝ ઇટ ઇઝ છે, ILD એઝ ઇટ ઇઝ છે. તો હવે આ કન્ડિશનમાં શું હશે? બરાબર છે. એ કન્ડિશન આપણે ચેક કરીએ. બરાબર છે મિત્રો. હવે ILD સપ્લાય લાઇન કરંટ, બરાબર છે, IPD વાઇન્ડિંગ કરંટ પર ફેઝ, Z બરાબર ઇમ્પિડન્સ પર ફેઝ એટ વાઇન્ડિંગ સ્ટેલ. આપણે બધું જોયું. ILD કોને કહેવાય? સપ્લાય લાઇન કરંટ. બરાબર. IPD વાઇન્ડિંગ કરંટ પર ફેઝ, એક ફેઝમાં જે કરંટ હશે એને IPD કહેશું, લાઇન કરંટ હશે એને ILD કહેશું. Z તો ઇમ્પિડન્સ હતો એઝ ઇટ ઇઝ, આપણે કોમનલી જોયું. તો આપણે આ જોયું. બરાબર છે. તો હવે વાઇન્ડિંગ ઇઝ ડેલ્ટા કનેક્ટેડ, સપ્લાય લાઇન કરંટ ઇઝ નોટ ઇઝ √3 ટાઈમ્સ ઓફ વાઇન્ડિંગ કરંટ પર ફેઝ. આપણે પ્રીવિયસલી અહીંયા બે સ્ટાર કનેક્ટેડમાં સેમ લેતા હતા. અહીંયા ILD બરાબર √3 IPD થશે. ડેલ્ટા કનેક્શનના કારણે લાઇન કરંટ બરાબર √3 ઇન્ટુ ફેઝ કરંટ, જે આપણે રિલેશન ઓલરેડી જાણીએ છીએ. બરાબર છે. એઝ ધ વાઇન્ડિંગ ઇઝ ડેલ્ટા કનેક્ટેડ, વોલ્ટેજ અક્રોસ ઈચ ફેઝ વિલ કેટલું થશે? બધાની અગેન્સ્ટમાં વોલ્ટેજ VL જ થશે, કોમન જ હશે. તો વાઇન્ડિંગ કરંટ પર ફેઝ VL બાય Z. તો લાઇન કરંટ કેટલો થશે? ILD બરાબર √3, અહીંયા આ ઇક્વેશન છે, √3 ઇન્ટુ IPD. √3 IPD ની કિંમત શું છે? VL બાય Z. By comparing the supply line currents drawn by induction motor with star and delta connecting, we get ILD by ILS. આ ILD છે એ લાઇન કરંટ ઇન ડેલ્ટા છે, ILS છે લાઇન કરંટ ઇન સ્ટાર છે. તો આપણે √3 ઇન્ટુ VL બાય Z, VL બાય √3Z. તો આ છેદનો છેદ અંશમાં જશે, √3 ઇન્ટુ √3 શું થશે? √3 ઇન્ટુ √3 થશે અને VL બાય Z ઉડી જશે. તો ILS બરાબર 1/3 ILD. સો લાઇન કરંટ વિલ બી ઇક્વલ ટુ સ્ટાર લાઇન કરંટ વિલ બી 1/3 ઇક્વલ ટુ લાઇન કરંટ ઓફ ડેલ્ટા. સો આ કનેક્શન આપણે આ રીતે મળ્યું કે સ્ટાર્ટિંગ કરંટ 1/3 ભાગનો થશે. Thus we can say that starting current from the in case of star delta starter is 1/3 of direct switching into the delta. We know that the starting torque of induction motor is proportional to the square of the voltage applied to the winding per phase. બરાબર છે. હવે આપણે જોઈએ બેનું કમ્પેરિઝન જોઈએ. સ્ટાર્ટિંગ ટોર્ક ઇન સ્ટાર કનેક્ટેડ વાઇન્ડિંગ ઓફ ધ મોટર.
divided by starting torque in delta connected stator winding of the motor. VL by root 3 નો સ્ક્વેર છે છેદમાં VL નો સ્ક્વેર છે બેમાં સ્ટાર કનેક્ટેડ માં VL by root 3 મળશે સ્ટાર્ટિંગ કરંટ બરાબર છે સ્ટાર્ટિંગ ટોર્ક છેદમાં VL સ્ક્વેર મળશે તો સ્ટાર્ટિંગ ટોર્ક પણ 1/3 થશે. Thus the equation shows that the star delta starter reduce the starting torque 1/3 of that produced by DOL starter. The star delta starter is equivalent to auto transformer starter with 57.7% ટેપિંગ સાથે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરને ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર સાથે સરખાવી શકાય બરાબર છે. હવે એડવાન્ટેજીસ છે જો આખો કોન્સેપ્ટ જોયો કે 1/3 ત્રીજા ભાગનો લાઈન કરંટ પસાર કરે છે ટોર્ક ઘટાડી દે છે તો એના એડવાન્ટેજીસ પણ છે. તો એડવાન્ટેજીસ ક્યાં ક્યાં છે તો કે પહેલા તો ઇનએક્સપેન્સિવ છે સસ્તું છે બીજાની કમ્પેરમાં સસ્તું છે. અહીંયા નો હીટ ઇઝ પ્રોડ્યુસ બીજું છે હીટ પ્રોડ્યુસ થતી નથી ગરમી લાગતી નથી. ટેપ ચેન્જિંગ ડિવાઇસ નીડ્સ ટુ બી યુઝડ ટેપ ચેન્જિંગ ડિવાઇસ જે TPDP સ્વિચ જોઈતી આપણે ટ્રિપલ પોલ એન્ડ ડબલ થ્રો સ્વિચ જોઈતી એ યુઝ કરવામાં આવે છે. હેન્સ એફિશિયન્સી ઇન્ક્રીઝિસ એના લીધે આની એફિશિયન્સીમાં વધારો થાય છે. સ્ટાર્ટિંગ કરંટ ઇઝ રિડ્યુસ ટુ 1/3 ઓફ ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટિંગ કરંટ. હવે સ્ટાર્ટિંગ કરંટ આપણે જોઈ લીધું ઇક્વેશન દ્વારા રિડ્યુસ થાય છે. પ્રોડ્યુસ હાઈ ટોર્ક પર એમ્પિયર ઓફ લાઇન કરંટ એક સ્ટારની કમ્પેરમાં હાઈ ટોર્ક પ્રોડ્યુસ કરે છે. તો આ હતા એના એડવાન્ટેજ. તો એડવાન્ટેજ છે તો ડિસએડવાન્ટેજ પણ હશે. સ્ટાર્ટિંગ ટોર્ક ઇઝ રિડ્યુસ ટુ 1/3 ઓફ ફૂલ લોડ ટોર્ક સ્ટાર્ટિંગ ટોર્ક આમાં ઓછું મળે છે ફૂલ લોડ ટોર્ક કરતા એટલે સ્ટાર્ટિંગમાં મોટરને લોડ શક્ય નથી. A particular set of motor is required આના માટે સ્ટાર ડેલ્ટા સેટ જરૂરી છે. તો આ હતું સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ બરાબર છે. હવે આની એપ્લિકેશન જોઈએ વેર ધ રિક્વાયર્ડ સ્ટાર્ટિંગ કરંટ ઇઝ લો આપણે સ્ટાર્ટિંગ કરંટ તો આને બહુ ઓછો જોઈએ છે. કરંટ ગ્રો મસ્ટ બી એટલીસ્ટ એ મિનિમમ વેલ્યુ ઓછામાં ઓછી વેલ્યુ જોતી હોય ને સ્ટાર્ટિંગ કરંટની ત્યાં એપ્લિકેશન ઓફ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર આપણે યુઝ કરી શકીએ છીએ. Star delta starter is not suitable for the application where high starting torque delivery is required. આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક જોઈએ ત્યારે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરવા માટે યુઝ કરી શકાય નહીં. આ પ્રકારની એપ્લિકેશન માટે ક્યાં હતો કે DOL સ્ટાર્ટર મસ્ટ બી યુઝડ. DOL સ્ટાર્ટર બહુ સારી રીતે કામ કરે જ્યારે સ્ટાર્ટિંગ ટોર્કની કન્ડિશન હાઈ હોય ત્યારે ઇફ ધ મોટર ઇઝ ટુ હેવીલી લોડેડ મોટર પર સૌથી વધારે લોડ હોય then there will not be enough torque to accelerate motor up to the speed before the switching over to delta position. હવે આપણે સ્ટારમાં કનેક્શન કરીએ તો 80% સ્પીડ પૂગી જાય પછી આપણે ડેલ્ટામાં કનેક્શન કરીએ પરંતુ મોટર જો પહેલેથી લોડેડ કન્ડિશનમાં હોય તો એ સ્ટારમાં ડેલ્ટામાં કન્સિડર થઈ શકે નહીં. તો એ જગ્યાએ આપણો ડેલ્ટા DOL સ્ટાર્ટર યુઝ કરશું. એક્ઝામ્પલ એપ્લિકેશન ફોર સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર ઇઝ સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર. સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર જે આવે છે મિત્રો એમાં સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે એમાં ઇન્ડક્શન મોટરનો ઉપયોગ થાય છે. તો હા તો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર અને એનો કોન્સેપ્ટ અને તમને જો કંઈ પણ ક્વેરી હોય તો મેલ કરજો મને બરાબર. ઇફ યુ હેવ એની ક્વેરી રિગાર્ડિંગ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર ઇન્ડક્શન મોટર અને આ બધું આપણે જોયું. તો થેન્ક યુ વેરી મચ અને નેક્સ્ટ લેક્ચર માટે કનેક્ટેડ રહો. થેન્ક યુ.